5 કિલોમીટર પૂરું. આગળની બધી પ્રોસેસ હું તમને થોડોક શ્વાસ નોર્મલ થાય એટલે કહું. નમસ્કાર મિત્રો, જો તમે પણ ગુજરાત પોલીસ PSI કે કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો આ વિડીયો તમારા માટે બહુ જ મહત્ત્વનો છે. રિટર્ન પહેલાં ફિઝિકલ ટેસ્ટ આવે છે અને એમાં 5 કિમી રનિંગ હોય છે જે 25 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. 2025ની આ જે ભરતી ગઈ તેમાં મેં 5 કિલોમીટર રનિંગ 22 મિનિટ 48 સેકન્ડમાં કમ્પ્લીટ કરી હતી અને હવે 2026ની PSIની ભરતી માટે ફરીથી પ્રેક્ટિસ ચાલુ કરી છે. તે આજે હું તમને બતાવીશ કે મેં અત્યારે 1 મહિનાથી રનિંગ ચાલુ કરી છે અને આજે ટાઈમિંગ વગર 5 કિલોમીટર પૂરું કર્યું. તો મેં 1 મહિનો દરરોજ ધીરે ધીરે રનિંગ કરતો. હું 5 કિમી રનિંગ નહોતો કરતો, રોજ થોડું ડિસ્ટન્સ વધારતો. શરૂઆત મેં 500 મીટરથી કરી હતી, જે આજે 5 મીટર એટલે કે 5 કિમી સુધી પહોંચી છે ધીરે ધીરે. ને આજે 5 કિલોમીટર ટાઈમિંગ સાથે તો નહીં, પણ નોર્મલી સ્પીડમાં આ ડિસ્ટન્સ પૂરું કર્યું. તો મેં 1 મહિના સુધી રનિંગ કેવી રીતે કરી, દરરોજ શું કરવાનું અને કઈ ભૂલો નથી કરવાની તે ચર્ચા કરીશું આપણે. કે ડેલી 5 કિલોમીટર નથી દોડવાનું, કારણ કે જો રોજ તમે ઈગોમાં 5 કિમી દોડશો તો તમારા પગના જે મસલ હોય ડેમેજ થઈ જશે અને પેઇન પણ ચાલુ થઈ જશે, જેમ કે શીન પેન, જે ઘણાને થતું હશે. અને જો તમને પણ થતું હોય તો થોડા દિવસ તમારે જમ્પિંગ એક્સરસાઇઝ બંધ કરી દેજો ને બને ત્યાં સુધી પગને લોડ ન આપતા, નહીં તો લાસ્ટમાં તે વધશે તો તમને તકલીફ પડી જશે રનિંગ પતાવવામાં. તો તેની ખાસ ધ્યાન રાખજો. પછી તમે રનિંગ કરવા જાઓ, રોડ પર જાઓ કે ગ્રાઉન્ડ પર, તો સીધું ચાલુ ન કરી દેતા. પહેલાં જઈને થોડું બોડી ગરમ કરજો, વોર્મઅપ કરજો અને સ્ટ્રેચિંગ કરજો, જેનાથી તમને ઇન્જરી અને પેઇન થવાના ચાન્સીસ ઘટી જશે. તો નોર્મલ વોર્મઅપ કરજો. વોર્મઅપ કયા કરવાના તે હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઉં છું કે આટલા જાતના તમે વોર્મઅપ કરશો જે ઇનફ રહેશે બોડી ગરમ કરવા માટે. હવે વોર્મઅપ અને સ્ટ્રેચિંગ થઈ ગયા બાદ 1 થી 2 રાઉન્ડ ચાલજો અને ત્યારબાદ ધીરે ધીરે રનિંગ ચાલુ કરજો. ઘણા મિત્રોને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે, તો તે લોકો દરરોજ 10 થી 15 મિનિટ બ્રીથિંગ એક્સરસાઇઝ કરજો રનિંગ કર્યા બાદ, જેમ કે અનુલોમ વિલોમ. શ્વાસ અંદર લો, પછી રોકી રાખો, થોડી વાર પછી છોડો. આ કરવાથી તમને શ્વાસ ફૂલશે નહીં દોડતી વખતે. પછી એક ભૂલ કે જે ઘણા બધા લોકો કરે છે અને જેનાથી એમનું રનિંગ ઇમ્પ્રૂવ નથી થતું અને પગમાં પેઇન થવા લાગે છે અને થોડા ટાઈમથી રહી જાય છે, એ છે રનિંગ પૂરું કર્યા બાદ રિલેક્સેશન અને સ્ટ્રેચિંગ. રનિંગ પૂરું કર્યા બાદ સીધા ઊભા ન રહી જાઓ, તેના બદલે 1 રાઉન્ડ ચાલો અને શ્વાસ જોરથી અંદર લો અને બહાર કાઢો, જેનાથી શરીર તેના નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય. ત્યારબાદ એક્સરસાઇઝ કરો, જેમ કે પુશઅપ, જેનાથી છાતી વધશે, કારણ કે છોકરાઓને 79 છાતી જોઈએ છે અને ફૂલાઈને 5. પછી સીટઅપ મારો કે જેનાથી પેટ મજબૂત થશે અને દોડતી વખતે પેટમાં દુખાવો કે આંટી નહીં પડે. પછી બેઠક મારો, પગ મજબૂત થાય. બસ આ બેઝિક એક્સરસાઇઝ કરો જે આપણે ઇનફ છે રનિંગ પતાવવા માટે. પછી જે લોકોને હાઇટમાં તકલીફ હોય તો તેની એક્સરસાઇઝ ચાલુ રાખજો, કારણ કે હાઇટ બાબતે ત્યાં બહુ સ્ટ્રીક હોય છે. તો તેની કસરત કરજો. ત્યારબાદ બધી કસરત પૂરી કર્યા બાદ સ્ટ્રેચિંગ કરજો અને ત્યારબાદ ઘરે જજો. પછી શરીરને પ્રોટીન માટે શું ખાવું, તો દરરોજ રાત્રે સૂતા પહેલાં પાણીમાં ચણા, મગ, સિંગદાણા અને બદામ, બસ આટલું પલાળવાનું ચાલુ કરો અને રનિંગ પૂરું કર્યા બાદ ખાજો, જેથી શરીરને પ્રોટીન મળી રહે. જો કોઈ વ્યસન કરતા હોય તો થોડો સમય અવોઇડ કરજો, તો તમને વધુ ફાયદા થશે. બાકી હજુ કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરજો, જેનાથી તમારા જેવા લોકોને મદદ મળે. અને હજુ તમે બીજા વિડીયોઝ ન જોયા હોય તો ચેનલમાં જઈને જોઈ લેજો, જેથી બધી સમસ્યાનું સમાધાન મળી જશે. અને તેમ છતાં પણ કોઈ પ્રોબ્લેમ હોય તો મેસેજ કરજો. જય હિન્દ, જય ભારત.